નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અક્ષર જ્ઞાન માર્ગ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે નવોદય પ્રવેશ પરીક્ષા જે તમે ધોરણ 5માં તૈયારી કરો છો એમાં આ વર્ષે પરીક્ષાની અંદર પર્યાવરણ વિશે નવો ઉમેરાયો છે અને એના ભાગ 1ની આપણે આજે ચર્ચા કરવાના છે. અને પર્યાવરણના 20 પ્રશ્નો આવવાના છે મિત્રો. એમાં 15 પ્રશ્નો છે એ સીધા તમને પૂછવાના છે. એમાં અમુક મુદ્દાઓ નક્કી કરેલા છે. એમાં ભારતના સર્વોચ્ચ સ્થળો આ મુદ્દા વિશે આજે આપણે 10 પ્રશ્નો, અગત્યના 10 પ્રશ્નો ચર્ચા કરીશું. બરાબર ને મિત્રો? આપણને શીખવાડવા માટે, અરે વાહ, બોલુરામ આપણને ખૂબ સપોર્ટ કરવાના છે અને પર્યાવરણ માટે ખડે પગે રહેવાના છે. અને શું કહે છે કે આ પરીક્ષા માટે આઈએમપી પ્રશ્નો બોલુરામ આપણને આપવાના છે. એટલે કે 10 પ્રશ્નોની એવી ચર્ચા કરીશું કે આ મુદ્દાના પ્રશ્નો જો પરીક્ષામાં પૂછાતા પણ સરળતાથી આવડી જાય. તો પરીક્ષામાં સંપૂર્ણ સફળતા માટે શું કરવાનું છે? તો સબસ્ક્રાઇબ કરો ચેનલને મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી આ જ પ્રકારના વિડીયો બોલુરામ તમને છેક સુધી પહોંચાડે અને પરીક્ષામાં તમે સારું એવું સ્કોર કરો અને મેરિટમાં આવી જાઓ. પ્રશ્ન નંબર 1ની ચર્ચા કરીએ મિત્રો. ભારતનો સૌથી ઊંચો પર્વત કયો છે? ભારતનો સૌથી ઊંચો પર્વત માઉન્ટ એવરેસ્ટ, નંદાદેવી, કાંચનજંગા કે અરાવલી? તો શું જવાબ આવશે મિત્રો? કાંચનજંગા. કાંચનજંગા એ ભારતનો સૌથી ઊંચો પર્વત, એ શિખર કહેવાય છે. તો એની ઊંચાઈ છે 8,586 મીટર. એ ક્યાં આવેલું છે? તો સિક્કિમમાં આવેલું ભારતનું સૌથી ઊંચું શિખર છે અને વિશ્વનું એ 3જા નંબરનું સૌથી ઊંચું શિખર કહેવાય છે. પ્રશ્ન નંબર 2 જોઈએ. પેલા જોઈએ તો શું દેખાય છે આપણને? અરે વાહ, કાંચનજંગા આપણને જે શિખર છે જોવા મળે છે. અને આ ચિત્ર યાદ રાખજો મિત્રો, આગળ હું તમને પ્રશ્નમાં પાછો પૂછવાનો છું. પ્રશ્ન નંબર 2, ભારતની સૌથી મોટી નદી કઈ છે? યમુના, ગંગા, ગોદાવરી કે નર્મદા? શું જવાબ આવે? ભારતની સૌથી મોટી નદી ગંગા નદી છે. ગંગા નદીની શરૂઆત છે ઉત્તરાખંડ રાજ્યના હિમાલયમાં આવેલી ગંગોત્રી એટલે કે હિમ નદીમાંથી, ગ્લેશિયર માંથી થાય છે. બરાબર ને મિત્રો? પ્રશ્ન 3ની ચર્ચા કરીએ. ભારતનું સૌથી મોટું શહેર કયું છે? મિત્રો, આ બધા વિડીયોની અંદર કે જે ભારતના સર્વોચ્ચ સ્થળો છે એમાં શહેર આવે, નદી આવે, બરાબર? એ પ્રમાણે સૌથી મોટું શહેર ભારતની જ વાત કરીએ છીએ આપણે, તો દિલ્હી, મુંબઈ, કલકત્તા કે અમદાવાદ? શું જવાબ આવશે? તો મુંબઈ. ભારતનું સૌથી મોટું શહેર મુંબઈ છે અને મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની છે. બરાબર ને? એની સાથે ભારતની આર્થિક રાજધાની તરીકે પણ એને ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 4, ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું છે? ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ મિત્રો ખાસ સમજો, વિસ્તારની દ્રષ્ટિએ રાજ્ય આવે અને વસ્તીની દ્રષ્ટિએ આવે. અહીંયા વિસ્તારની દ્રષ્ટિએ આપણે સમજવાનું છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે તમિલનાડુ? શું જવાબ આવશે? રાજસ્થાન. રાજસ્થાન રાજ્ય ભારતમાં સૌથી મોટો રણ પ્રદેશ ધરાવે છે. તો મિત્રો ખાસ તમને એક શોર્ટ કી આપી દઉં કે જ્યારે ભારતના રણ પ્રદેશની કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવે અને રાજ્યનો જવાબ આવતો હોય તેમાં રાજસ્થાન જવાબ લગભગ જ આવે. બરાબર? રાજસ્થાન જવાબ જ આવે એવું આપણે વિચારી લેવાનું છે. અને ખાસ સમજી લઈએ રાજસ્થાન ક્યાં આવ્યું, તો આપણું આ રાજસ્થાન છે, અહીંયા આપણું ગુજરાત છે, એના ઉપર રાજસ્થાન રાજ્ય આવેલું છે. પ્રશ્ન નંબર 5, ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું? ભારતનું વસ્તી અહીંયા આપણે આગળ જોયું વિસ્તારની દ્રષ્ટિએ, હવે વસ્તીની દ્રષ્ટિએ સૌથી વસ્તી વધારે કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન કે તમિલનાડુ? તો સાચો જવાબ આવે છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશમાં ભારત દેશના બધા રાજ્યોમાં સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય છે. તેનું પાટનગર લખનઉ છે. ઉત્તર પ્રદેશનું પાટનગર કયું છે? લખનઉ. અને અંગ્રેજીમાં યુપી તરીકે એને શોર્ટ નામથી ઓળખાય છે અને એને નેપાળની સરહદે અડીને આવેલું રાજ્ય છે. અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આ આપણે આપણું ગુજરાત, અહીંયા આપણે રાજસ્થાન વિશે જોયું અને આ ઉત્તર પ્રદેશ આપણને દેખાય છે. બરાબર ને મિત્રો? અહીંયા તમને પ્રશ્ન પૂછવાનો છે. તૈયાર છો ને? અરે વાહ, સરસ. બધા બાળકો હોશિયાર લાગો છો. આ જે ચિત્ર છે શાનું ચિત્ર છે? બરાબર, તમારે જવાબ આપવાનો છે, પણ મારી સામે ક્યાં જવાબ આપશો તમે? તમારે કોમેન્ટમાં જવાબ લખવાનો છે કે આ જે ચિત્ર છે શાનું છે અને કયા રાજ્યમાં આવેલું છે. આપશો ને મિત્રો? બરાબર, બધા બાળકો હોશિયાર છે અને કોમેન્ટમાં એનો જવાબ તમારે લખવાનો છે. પ્રશ્ન નંબર 6, ભારતનું સૌથી મોટું સરોવર કયું છે? દાલ સરોવર, વુલર સરોવર, સરદાર સરોવર કે ચિલિકા સરોવર? તો ભારતનું સૌથી મોટું સરોવર ચિલિકા સરોવર કહેવાય છે. અને ક્યાં આવેલું છે? તો ઓડિશા રાજ્યમાં આવેલું છે. અને ભારતનું સૌથી મોટું તટીય, તટીય એટલે કે જમીન વાળો વિસ્તાર, ક્ષેત્રફળ વાળો વિસ્તાર ખારા પાણીનું સરોવર છે. એટલે જ્યારે ક્ષેત્રફળ જેનું મોટું છે એવું ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર એટલે ચિલિકા સરોવર છે. પ્રશ્ન નંબર 7, ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર, અહીંયા આગળ આપણે સૌથી મોટું જોયું પણ એ ખારા પાણીનું હતું, હવે સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું? દાલ સરોવર, વુલર સરોવર, સરદાર સરોવર કે ચિલિકા સરોવર? તો સાચો જવાબ આવે છે વુલર સરોવર. આ વુલર સરોવર કયા રાજ્યમાં આવેલું? તો જમ્મુ અને કાશ્મીર આ રાજ્યમાં વુલર સરોવર આવેલું છે. પ્રશ્ન નંબર 8, ભારતનું
વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું? મિત્રો અહીંયા વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું અને સૌથી નાનું, વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું કયું હતું? યાદ આવી ગયું? હમણાં જ આપણે પ્રશ્નોની ચર્ચા કરી. વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય રાજસ્થાન આવે, અને વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું આવશે? સિક્કિમ, ગોવા, ત્રિપુરા કે મિઝોરમ? તો સાચો જવાબ શું આવશે? ગોવા. ગોવા છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય છે. એની રાજધાની છે પણજી, અને એનું ક્ષેત્રફળ 3702 ચોરસ કિલોમીટર છે. ભારતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું રાજ્ય એટલે કે ગોવા, અને એનો વિસ્તાર યાદ રાખી દેવાનો 3702 ચોરસ કિલોમીટર. પ્રશ્ન નંબર 9. ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું? મિત્રો આગળ આપણે જોયું એ વિસ્તારની દ્રષ્ટિએ, હવે વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું? મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ કે બિહાર? તો વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય આવે છે સિક્કિમ. બરાબર ને મિત્રો? સિક્કિમ રાજ્ય વસ્તીની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય છે, અને એની રાજધાની છે ગંગટોક છે. બરાબર? અહીંયા આપણે ભારતના નકશામાં દેખાય છે સિક્કિમ? અરે વાહ, સરસ, તમને તમારી નજર પડી ગઈ. આ સિક્કિમ રાજ્ય છે, બિલકુલ ઓછી વસ્તી ધરાવતું, ભારતનું સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય છે સિક્કિમ. મિત્રો અહીંયા તમને પાછો પ્રશ્ન પૂછીએ છીએ, યાદ આવે છે કાંઈ? આપણે પહેલા પ્રશ્નની અંદર ચર્ચા કરી હતી. અરે વાહ, તમને ખબર તો પડી ગઈ. શાનું ચિત્ર છે? અરે વાહ, સરસ. ભારતનું સૌથી ઊંચો પર્વત, ઊંચું શિખર જે કાંચનજંગા, આપણે પહેલા પ્રશ્નની અંદર ચર્ચા કરી. અને વિશ્વનું કયા નંબરનું ઊંચું શિખર કહેવાય છે? ત્રીજા નંબરનું ઊંચું શિખર કહેવાય છે. બરાબર ને? હવે આપણે છેલ્લો પ્રશ્ન, ભારતની સૌથી ઊંચી પ્રતિમા કઈ છે? ભારતની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે મૂર્તિ. સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી, થિરુવલ્લુવર પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી? તો આની અંદર શું જવાબ આવશે? ભારતની સૌથી ઊંચી પ્રતિમા તમને યાદ જ છે મિત્રો, આપણે આગળના વિડીયોમાં શીખેલા છે. શું જવાબ આવશે? સ્ટેચ્યુ ઓફ યુનિટી. બરાબર? તો ભારતની સૌથી ઊંચી પ્રતિમા અહીંયા આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. અરે વાહ, તમે ખબર પડી જ ગઈ. બરાબર ને? ખબર પડી ગઈ ને મિત્રો? તો ભારતની સૌથી ઊંચી પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલની, બરાબર, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી, બરાબર, અંગ્રેજીમાં લખેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, જે ગુજરાતના કેવડિયા ખાતે નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ સામે આવેલી છે. બરાબર ને? આ પ્રતિમાની ઊંચાઈ કેટલી છે મિત્રો? 182 મીટર. પરીક્ષામાં ઘણી વખત પૂછાતું હોય છે મિત્રો, આને મીટરમાં જવાબ પૂછાય તો કેટલો જવાબ આવે? 182 મીટર. અને જ્યારે ફૂટમાં પ્રશ્ન પૂછાય ત્યારે તમારે 597 ફૂટ એનો જવાબ લખવો પડે, એટલે કે 182 મીટર બરાબર 597 ફૂટ થશે. બરાબર ને મિત્રો? તો અહીંયા આપણે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી જો તમે ના જોયું હોય તો એક વખત તમે જઈ આવજો, અને જોવા જેવું છે, અને ખૂબ આનંદ આવશે. બધા બાળકોને બહુ મજા આવી છે, અને એક ઐતિહાસિક સ્થળ આપણને જોવા મળશે. બરાબર? હવે આપણે નવોદય પ્રવેશ પરીક્ષા માટેના બધા જ વિભાગના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગ ચેનલ પર આપણને પ્રાપ્ત થશે. બધા વિભાગ એટલે કયા મિત્રો? તો નવા જે બદલાયેલા છે કે અંકગણિત છે, પર્યાવરણ ઉમેરાયું છે, પર્યાવરણ, આ બધા જ વિડીયો આપણને ચેનલ પરથી પ્રાપ્ત થશે. તો શું કરવું પડશે? તો પરીક્ષા સુધી તમામ વિડીયો મેળવવા માટે આ ચેનલને શું કરવાની છે? સબસ્ક્રાઇબ કરો મિત્રો, બેલ નોટિફિકેશન ઓન કરો, અને આ વિડીયો બધાને શેર કરો. અને ખાસ મિત્રો, આપણે અત્યારે પર્યાવરણ 2 નંબરના વિડીયો આપણે મળવાના છીએ. 1 નંબરના વિડીયોની આપણે ચર્ચા કરી. અરે વાહ, કોણ આવી ગયું? સસારા, તમને ટાટા બાય બાય કહેવા માટે આવી ગયા. પર્યાવરણના 2 નંબરના વિડીયો મળવાના, આવજો. અરે વાહ, તો પાછા આવી ગયા. શું કહે છે કે પાછા મળવાનું જ છે. મળીશું ને મિત્રો? આવજો.